ગાંધીનગરમાં આજે કેબિનેટની બેઠક મળવાની છે। ચોમાસામાં જળભરાવ અને પુનઃસ્થાપનને લઈને ચર્ચા કરવામાં આવશે। જર્જરિત પુલોની કામગીરીની પણ સમીક્ષા કરાશે। ખેડૂતોના પાકની નુકસાનને લઈને પણ ચર્ચા કરવામાં આવશે। કેબિનેટની બેઠક આજે ગાંધીનગર ખાતે મળવાની છે, ત્યારે અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓમાં આ કેબિનેટની બેઠકમાં ચર્ચા થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। ચોમાસામાં જળભરાવ અને પુનઃસ્થાપન અંગે ચર્ચા કરાશે, તો આ તરફ જર્જરિત પુલોની કામગીરીની પણ આજની બેઠકમાં ચર્ચા કરવામાં આવશે। ખેડૂતોના પાકને ભારે વરસાદને કારણે જે નુકસાન પહોંચ્યું છે તેને લઈને પણ ચર્ચા થવાની સંભાવનાઓ વ્યક્ત કરાઈ રહી છે। એસોસિએટ એડિટર સોનલ અનડકર જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન પર। સોનલ, આજે કેબિનેટની બેઠક મળવાની છે, કયા કયા મુદ્દાઓ પર ચર્ચાની સંભાવના? જી, આજે કેબિનેટની બેઠક મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં સાંજે મળવા જઈ રહી છે। મહત્વપૂર્ણ છે કે હાલ જે પ્રકારે ચોમાસામાં નીચાણવાળા વિસ્તારોમાં જળભરાવની જે સમસ્યા છે તેના સંદર્ભે અને ખાસ કરીને પુનઃસ્થાપન અંગે ચર્ચા કરવામાં આવશે, કેમ કે રાજ્યમાં જે ડેમ છે તેમાં કેટલું પાણી છે, કેટલા ટકા પાણી છે, કેટલી સપાટી છે અને તેના દરવાજા ક્યારે ખોલવા, તે તમામ બાબતો જે છે તેના સંદર્ભે આજની બેઠકમાં ચર્ચા કરવામાં આવશે। જ્યારે તેના દરવાજા ખોલવામાં આવે ત્યારે નીચાણવાળા વિસ્તારોમાં જળભરાવ અને તેના કારણે પુનઃસ્થાપન, લોકોનું સ્થળાંતર, આ તમામ મુદ્દાઓ પર ખાસ ચર્ચા કરાશે। સાથે સાથે જે લાંબા સમયથી રાજ્યમાં જર્જરિત પુલોનો જે વિવાદ છે તે ચાલી રહ્યો છે, તો તેના સંદર્ભમાં જર્જરિત પુલોના સમારકામનો જે આદેશ સરકાર તરફથી કરવામાં આવ્યો હતો તેની કામગીરીમાં કેટલી પ્રગતિ થઈ તેની જે સમીક્ષા છે તે કરવામાં આવશે। ભારે વરસાદ રાજ્યભરમાં ચાલી રહ્યો છે છેલ્લા કેટલાક સમયથી અને હજુ પણ ભારે વરસાદની આગાહી પણ છે, તો આવા સંજોગોમાં ખેડૂતોના પાકને કેટલું નુકસાન થયું અને તેના વળતર સંદર્ભમાં જે ચર્ચા છે તે કરવામાં આવશે। આ ઉપરાંત ગણેશ ચતુર્થીનો હવે તહેવાર આવી રહ્યો છે, તો ગણેશ મહોત્સવની ઉજવણી અને તેના નિયમો અને તેની જે રૂપરેખા છે તેના સંદર્ભે પણ આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી શકે છે। જી, ધન્યવાદ।